અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર વાલિયા ચોકડી નજીક 3 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બચાવી સારવાર માટે ખસેડાયો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી બ્રિજ પર એક ટ્રેલર ટ્રક, ડમ્પર, હાઈવા અને આઈસર ટેમ્પો એકબીજા સાથે અથડાયા, જેમાં ટ્રેલરનો ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જો કે ચાલકને બહાર કાઢવામાં મુશ્કેલી પડતા ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કેબિનના ભાગો હટાવી ફસાયેલ ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. વાલિયા ચોકડી નજીક 3 વાહનો વચ્ચે ગંભીર અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર સુરત તરફ જતા માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જે અમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં. થેન્ક યુ.